હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. સવારના વાજે હાડા 5 અમુક તૈયાર થઈ ગયું. હું માસી છોકરાના લગ્ન એટલે એના વગોળામાં જવાની. હું મારો બ્લોગ આવતા નતા ચમકો મારે એક્ઝામ ચાલુ હતી. હજી તો એક પેપર બાકી કાલે રવિવારે એટલે જવું વગોળામાં તમને મેળના પણ તૈયાર થઈ ગયું. મમ્મી હાડી પહેરીને તૈયાર થઈ ગઈ. કમરમાં કહેજો કેવી લાગે મમ્મી. મમ્મી જાય ને એટલે મમ્મી હાડી જ પહેરતી હોય. આ બેગ એક લઈ જઈએ નાઇટી બેગ લઈ જઈએ લઈ જઈએ. પપ્પા બૂટ સાફ કરતો હતા. હજુ તો અંધારું મમ્મી આટલો ઊભી પપ્પા ભેગા પૂછવા જાય એવું લાગે બસ એટલા કઈ જબરન બસ મળી જઈએ સીટે મળી જઈએ તમે કઈ જરા બેન જોઈએ પપ્પા ભાઈને ફોન કરી ગયો નાવાનું એટલે તૈયાર સીધે હિંમતનગર જવાનું ઈડર પછી ગઈ તમે બસમાં ઉતરી જઈએ બિલોડાના ડેપોમાં હજી બજારમાં પેલા કચોરી ખાવા થાય બિલોડામાં કઈ આપણે કચોરી ખાઈ જઈએ મેં ઓર્ડર આપી દીધો લાવશે બતાવીએ બિલવાની કચોરી ખાઈ જ આપણે પકોડી છો કચોરીની પ્લેટ આવી પપ્પા એક ડીશ ખાય હું ખાઉં મમ્મીને નહીં ખાવી એટલે બે દિવસ કચોરી કરીને અમે આટલે બેઠા છીએ મમ્મી ખાતા પેલા મારા કાકી આવે ને પેલા બે મારા કાકી છોકરા લઈ જઈને કાકી આવે પેલા મોન ફોન આવે સારું ચણાવો આવે મજબૂત શણગાર્યું હવે પાર્ટી આવી આગળ તો બધું અઘરું થાય એટલા ઓ ભાઈ જબરજસ્ત હતા ખાસ શેરી થોડી નાની હોવાથી આપણું ડીજે પેલી કન પચાસ જેવો ગઈ જાય એટલે હાલ બંધ કરવામાં આવ્યો કોશિશ કરવામાં આવે કે આટલે નાખવામાં આવશે ને કાળી તો દેવામાં આવશે એટલા બધા ઉપર ચડી જાય એટલે બંધ કરીએ હાલ તો શું કરીએ ખબર નહીં પડતી ગાઈઝ પેલી કન આપણે ગલી થોડી નાની હોવાથી કમ ફસાઈ ગયો ડીજે ગાંઠવાની કોશિશ જારી હા અમે પાછા ઘેર આવી ચલ તૈયાર છે નહીં જોવા મને બધા હજુ તૈયાર થયા પેલી કમ ફસી ગયો where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold. કાકી તૈયાર થઈને આવી જઈએ મમ્મી તૈયાર થઈને આવી જઈએ
ચી લાગે કોમેન્ટમાં કહેજો બા. હવે તમારે તૈયાર નહીં થવાનું? ફોટો અમારે ચાલુ થઈ ગયું હા એકલી જો એકલ આગળ ગલીમાં એવું લાગે. સુજલ જજો, સુજલ તો આગળ જતો અમે કીધા વગર. જવાનું થોડી વાર રહીને જઈએ આપણે. ગીત હારા વાગે તો ગાઈ જઈએ ને કે બાકી નહીં જવું. ના જવાનું જોવા જ ભાઈ. ગીત હારા વાગે ગાઈસ તડકાના કાળા થઈ જઈએ અમે. વરરાજો દર્શન કરવા એટલે અમે જઈએ ઠંડુ કરવા. સિલિકન બીજું ઊભું રાખ્યું એટલે મંદિર ચિકન બધા વરરાજા લઈને દર્શન કરવા જાય એટલે એવું કોઈક રિવાજ હોય આમાં. મને ખબર નહીં એવું રિવાજ હોય. અમે જઈએ દુકાન જઈએ હવે આ બે જણા કે ઠંડુ કરવું. ભૂખ લાગી ગાઈસ. અકવાન નહીં થતું આ કોરું અકવાને નહીં આવતું. હા જો ખાલી ગાઈસ અમારા પહાડ ડુંગર તમે તો કદી જોયું ના હોય. ઈડરે ઘડ આવો તો એક વખત આટલા જોજો. ઉભા ભિલોડા અને બફોર કેવું બફોર કાઢ્યું ને વાળું સારું જબરજસ્ત. કોક રાતે કાઢ્યું હોય તો મેં પડત. રાતે કાઢ્યું મારા મિલ ના પડત કેમ કે કાલે મારા પરીક્ષા એટલે આજે નાજી 4 વાગે બસમાં બેહીને સીધું મેવડા પછી કાલે સવારમાં પાવું આવી ગઈ. અરે જાય ગાઈસ હું પાવું આવે તું જોનમાં આવે ને હું જન્માય હા એ કાલે પાવું આવી જાય તો ચિંતા કર્યું કાલે પેપર આલીને રવાના. વાવ અમિતી બહુ જબરજસ્ત નાચવાની મજા આવી ગઈ. ઓળખતો છે આ ઠેકવાનો ભાઈ એનો આયુષ બા જેની એનો બ્લોગર. હા બોલે આ તમારા યુટ્યુબમાં ત્યારે નથી ને અમે જો હું કહેતો તું લે હું કોઈને તો ઠંડુ કરવા ખાલી બસ બીજું કોઈ હું કોક કહેતું તું કોઈ કેવું નહીં ખાલી ઠંડુ કરવા યાદ આવે તને કે યાર અમે આટલી બેઠી છીએ આ બુકવાની અમે મન ઠંડો પાણી કરાવી તો ખવડાય જ ના સારું ખવડાય કે હવે ભૂખ નહીં આવે એમાં તો આવતા થઈ ગયો. ગાઈસ ગળગળ કરીને ઘેર આવી ગયો હવે જબર ભૂખ લાગી પેટમાં ગાઈસ. ઘણા દાડે વ્લોગમાં નતો ગાઈસ. અરે વ્લોગે મેલ્યો ને હવે સીધું ખાઈને મેવાડા જવાનું થાય 4 વાગે બસમાં બેસી. કાલે છેલ્લું પેપર મારો છેલ્લું પેપર આલીને ભાવ સીધું આટલા આવવા માટે રવાના થઈ ગઈ. કાલે ભાઈ પોમદારે જોન જવાની આજે રાસ ગરબા રાતે સારું ખાવાનું ચાલુ થઈ ગયું સર. હા શું થયું થઈ ગયું લે. હા ચાલતા એટલે પછી કઈ હું વધો છે પણ ખાવું છે કે નાચવા મજા આવી આમ ડાન્સ કરવાની હું કરી દે તું
બસ હું બે જેવું ખાઈને તો 5-7 જેવો મળ્યો એટલે પછી મોફત નહીં મળે મારો બ્લોગ એટલે હાલ પપ્પાને છોકરો આવ્યો તો મેળવા એટલે બસ હું બેઠો હવે આ સીધી ઉભી રહે મહેમાન ઊંઘતા સ્લીપર પછી